પાયથાગોરિયન ત્રિપુટી, બરાબર. અત્યારે આ પ્રકારના દાખલો પૂછાય છે પાયથાગોરિયન ત્રિપુટી, બરાબર. એમાં શું આપેલું છે? પ્રશ્ન એમ કહે છે કે નીચે પૈકી કઈ જોડ પાયથાગોરિયન ત્રિપુટી રચે છે, અથવા તો એમ કે કઈ ત્રિપુટી રચતી નથી, બરાબર. એમાં એમ આપેલું હોય, જો રચે છે એમ કે તોય આપણે ચારે ચાર ચેક કરવા પડે, અને નથી રચતી એમ કે તો પણ બધા ચેક કરવા પડશે, બરાબર. તો કેવી રીતે ચેક કરવાના? તો સૌથી નાનામાં નાની બાજુ લઈ લેવાની પહેલી. દાખલા તરીકે 3 1 છે, સૌથી નાનામાં નાની બાજુ છે, તો એને શું કરવાનું? 3 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે, બરાબર. તો એના માટે શું કરવાનું? 3નો વર્ગ ઓછા 1 ભાગ્યા 2 કરી દેવાના, બરાબર. હવે 3નો વર્ગ કેટલો મળે આપણને? 9 ઓછા 1 ભાગ્યા 2, એટલે કે 9માંથી 1 ગયો તો 8/2, બરાબર 4. માટે બીજી બાજુ કેટલી હશે? પહેલી બાજુ જો 3 હોય તો બીજી બાજુ હોય 4, બરાબર. અને ત્રીજી બાજુ કેટલી હોય? તો 3નો વર્ગ વત્તા 1/2, બરાબર. 3નો વર્ગ 9 વત્તા 1/2, એટલે કે 10/2, એટલે કે 10 ભાગ્યા 2 કરે તો કેટલા મળે? 5. તો ત્રીજી બાજુ કેટલી હોય? 5 હોય, બરાબર. હવે જો 5 હોય, બરાબર, જો 5 આપેલા હોય, નાનામાં નાની સંખ્યા લેવાની, બરાબર. જો બી ઓપ્શનમાં સૌથી નાનામાં નાની સંખ્યા 5 હોય તો 5 એ કેવી છે? એકી સંખ્યા છે, એટલા માટે શું કરવાનું? 5નો વર્ગ ઓછા 1/2. 5નો વર્ગ કેટલો થાય? 25 ઓછા 1/2. 25માંથી 1 જાય તો કેટલા રહેશે? 24/2. હવે 24 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળે આપણને? 12. તો બીજી બાજુ કેટલી હોય? 12. ચલો, એવી રીતે શું કરવાનું? 5 છે તો 5નો વર્ગ વત્તા 1 કરવાના, છેદમાં 2. 5નો વર્ગ કેટલો મળે? 25 વત્તા 1/2. હવે 26/2, એટલે 26 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળે આપણને? 13 મળે. તો ત્રીજી બાજુ કેટલી હોય? 13 હોય, બરાબર. દાખલા તરીકે આપણને ચોથી બાજુ આપી છે 6, બરાબર. હવે 6 આપ્યા છે. 6 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે, એટલે પહેલા 6 ને 2 વડે ભાગી કાઢવાના. તો 6 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળે આપણને? 3. હવે સૂત્ર ફરી વાપરો. 3નો વર્ગ ઓછા 1/2, એટલે 3નો વર્ગ કેટલો થાય? 9 ઓછા, નહીં, હવે 2 નહીં કરવાના, બરાબર. અહીંયા 2 કરી દીધા, એટલે હવે 2 કરવાના નહીં, ડાયરેક્ટ. હવે 3નો વર્ગ ઓછા 1, એટલે કેટલા? 9 ઓછા 1 બરાબર કેટલા મળે? 8. તો પહેલી બાજુ જો 6 હોય તો બીજી બાજુ કેટલી હોય? 8 હોય, બરાબર. હવે ત્રીજી બાજુને શોધવા માટે ફરી 6 ભાગ્યા 2 બરાબર 3. આ તો એમ જ રહેવા દેવાનું. અહીંયા શું કરી દેવાનું? ખાલી 3નો વર્ગ વત્તા 1, એટલે 3નો વર્ગ કેટલો મળે આપણને? 9 વત્તા 1 બરાબર કેટલા મળી જાય? 10, બરાબર. તો ત્રીજી બાજુ કેટલી મળે આપણને? 10 મળે, બરાબર. એવી રીતે આપણને આપી દીધા છે 8, બરાબર. જો નાનામાં નાની બાજુ મેં શું લઈ રહ્યો છું? જો જે મેં લીધા છે એ કયા લીધા છે? નાનામાં નાની બાજુ. જો જે આપણને જે ઓપ્શન આપેલા હોય એમાંથી સૌથી નાની બાજુ પસંદ કરવાની. તો જો સૌથી નાની બાજુ જો ડી ઓપ્શનમાં 8 છે તો શું કરવાનું? 8 ભાગ્યા પહેલાં કેટલા કરી દેવાના? 2 કરવાના, કારણ કે કેવી છે? બેકી સંખ્યા છે. આ 3 કેવા હતા? એકી હતા. 5 એકી હતા, પણ અહીંયા કેવા છે? બેકી છે, એટલે 8 ભાગ્યા 2 પહેલાં કરી દેવાના, એટલે કેટલા મળે? 4. હવે શું કરવાનું? 4નો વર્ગ ઓછા 1, તો 4નો વર્ગ કેટલો મળે? 16 મળે, ઓછા 1 બરાબર કેટલા મળે? 15. તો પહેલી બાજુ છે 8, બીજી બાજુ છે 15, અને ત્રીજી બાજુ કઈ છે? તો શું કરવાનું? 8 ભાગ્યા 2, મતલબ કે આ જ રાખવાનું. અહીંયા શું કરવાનું? 4નો વર્ગ ઓછા 1 કર્યા હતા, હવે 4નો વર્ગ વત્તા 1, તો 4નો વર્ગ એટલે 16 વત્તા 1 બરાબર કેટલા થઈ જાય? 17, બરાબર. તો આમાં લઈ ગયા 17. હવે એ પણ યાદ રાખો કે જે સૌથી મોટી બાજુ હોય એને કહેવામાં આવે કર્ણ, બરાબર. જે સૌથી મોટી બાજુ એ શું હોય? કર્ણ જ હોય, બરાબર. કદાચ તમને એવું પણ પૂછવામાં આવે પાયથાગોરન ત્રિપુટી આપેલી છે, એમાંથી કર્ણ કોણ છે? તો જે સૌથી મોટી બાજુ હશે એ જ આપણો કર્ણ હશે, બરાબર. તો આ થઈ ગઈ પાયથાગોરિયન ત્રિપુટી.